2026માં 5 રાજ્યો અને વિશ્વભરના 36 દેશોમાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે. શરૂઆત ભારતીય ચૂંટણીઓથી. ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં માર્ચ અને મે વચ્ચે વિધાનસભા ચૂંટણીઓ યોજાશે. આ રાજ્યોમાં દેશની આશરે પશ્ચિમ બંગાળમાં 14 વર્ષથી મમતા બેનર્જી મુખ્યમંત્રી રહ્યા છે. જો 2026માં ટીએમસી ફરીથી જીતે છે તો તે સતત ચોથી વખત મુખ્યમંત્રી બનનાર દેશની પ્રથમ મહિલા નેતા હશે. ભાજપ હજુ સુધી અહીં સત્તાના શિખર પર નથી પહોંચી. હવે આસામ તરફ આગળ વધીએ. ભાજપ 10 વર્ષથી આસામમાં સત્તામાં છે. ભારતીય જનતા પાર્ટીને રોકવા માટે કોંગ્રેસે 8 પક્ષોનું ગઠબંધન બનાવ્યું છે. ઘૂસણખોરી, સરહદ સુરક્ષા અને આસામી ઓળખ ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ છે. હવે વાત તમિલનાડુ વિશે, જ્યાં છેલ્લા 60 વર્ષમાં કોંગ્રેસ કે ભાજપે સરકાર નથી બનાવી. ભાજપ એઆઈએડીએમકે સાથે ગઠબંધન કરી શકે છે તો સુપરસ્ટાર વિજયની પાર્ટી ટીવીકે પણ પહેલીવાર રાજકીય મેદાનમાં ઉતરી રહી છે. હવે કેરળ અને પુડુચેરી વિશે વાત કરીએ. કેરળ દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં હજુ પણ લેફ્ટ સત્તામાં છે. આ વખતે કોંગ્રેસ ગઠબંધન સત્તા વિરોધી લહેરનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે.